ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 6 રેખાઓ અને ખૂણા. ઉદાહરણ 1. ઉદાહરણ 1 માં આકૃતિ 6.9 માં રેખા PQ અને રેખા RS એકબીજીને બિંદુ O માં છેદે છે. આ તમારો દાખલાનો ભાગ 1 થયો. એટલે અહીંયા આ જે દાખલો છે તમારો એ છેદક રેખાઓનો દાખલો છે, પરસ્પર છેદક રેખાઓ. બરાબર. તો PQ અને RS એકબીજાને O બિંદુમાં છેદે છે. જો ખૂણો POR એટલે આ બાજુનો ખૂણો અને ખૂણો ROQ એટલે આ અને આ, બરાબર. તો એ બંને ખૂણાના નો ગુણોત્તર 5:7 હોય તો C તમામ ખૂણાઓ શોધો. બરાબર. હવે તમે આ ખૂણો અને આ ખૂણો એટલે PQ ઉપરનો ખૂણો તમે જુઓ તો એ બંને ખૂણાનો ગુણોત્તર એ તમારે 5:7 છે. પણ આ જે આખી લાઈન છે એ ખૂણો તમે જુઓ તો એ 180 થાય. રૈખિક જોડ. તો સ્ટેપ નંબર 1. અહીંયા હું સ્ટેપ નંબર 1 જે તમારું જે કાયમ છે એ સ્ટેપ નંબર 1 એટલે આકૃતિ દોરો. સ્ટેપ નંબર 1 માં તમે આકૃતિ દોરો અને અહીંયા ઉકેલ એટલે સ્ટેપ નંબર 2. અહીંયા તમને ખૂણો POR જેનો ગુણોત્તર છે અને ROQ એ બંનેનો સરવાળો એ 180 થાય છે. આવું તમે કેવી રીતે કહી શક્યા? તો કે ખૂણાઓની રૈખિક જોડના આધારે. તો ખૂણાઓની રૈખિક જોડની જે પૂર્વધારણા છે એ આપણે અહીંયાથી યાદ કરવાની. બરાબર. પણ એમ કે છે કે તમને પરંતુ ખૂણો POR અને ખૂણો ROQ નો ગુણોત્તર જે છે એ 5:7 આપેલું છે. આવું તમને આપેલું છે પક્ષમાં. તો એના પરથી તમે શું લખી શકો? બરાબર. તો શું લખાય? તો કે ખૂણો POR જે છે, ખૂણો POR, બરાબર. 5:12 કઈથી થઈ ગયું? 5/12 કઈથી આવ્યું? હમ 5/12 આવ્યું અને ગુણ્યા 180. આ સ્ટેપ આવ્યું ક્યાંથી? બોલો. આ 5/12 એ કેવી રીતે આવ્યું એ તમારે વિચારવાનું ને, કે મારે વિચારવાનું? હલો.
ચલો ભાઈ તો આપણને ઉદાહરણ 1 ની અંદર એવું કીધું કે ખૂણો POR વત્તા ખૂણો ROQ બરાબર 180 છે. પણ એવું કીધું કે માપ ખૂણો POR જેમ ખૂણો ROQ બરાબર 5/7 છે. તો અહીંયા આ 5/7 પછી એના પછીનું સ્ટેપ, જે મારું સ્ટેપ નંબર 4 હું અહીંયા લખું છું, બરાબર. તો કે અહીંયા ખૂણો POR વત્તા ખૂણો ROQ આ બંનેનો જે ગુણોત્તર છે 5/7 બરાબર 12 આયા. 5/7 બરાબર 12 એટલે ગુણોત્તરનો સરવાળો કર્યો એટલે તમને અહીંયા 12 મળ્યા છે. આ 12 કેવી રીતે આયા? તો આ બેના ગુણોત્તરનો સરવાળો કર્યો છે. આવું તમને ગુણોત્તરનો સરવાળો થયો એવું તમને ક્યાં આપેલું છે? તો તમે પાછળ જુઓ, સ્વાધ્યાય 6.1 નો દાખલો બીજો, તો ત્યાં જે ગુણોત્તર આપેલો છે એ ગુણોત્તરનો સરવાળો થયો, બરાબર. હવે ત્યાર પછી એ ગુણોત્તરનો સરવાળો તો બરાબર, તો પછી કે છે તમને આ 180 ને ગુણ્યા કેવી રીતે થયા? 180 ને ગુણાકારમાં કેવી રીતે લાયા એ પણ આપણને ખબર પડવી જોઈએ. તો એ તમારા રૈખિક જોડના ખૂણાના આધાર ઉપર આપણે કર્યું, બરાબર. ખ્યાલ આવ્યો? તો આ 12 કેવી રીતે આયા ખબર પડી ગઈ? હવે ખબર પડી ને? ચલો તો સ્ટેપ નંબર 4 પછી સ્ટેપ નંબર 5. આના પરથી તમે આ ખૂણો POR બરાબર 5/12 ગુણ્યા રૈખિક જોડના ખૂણા છે એટલે 180, આને સાદુરૂપ આપો તો સાદુરૂપ માટેનું સ્ટેપ હું અહીંયા લખું છું. આ સાદુરૂપ માટેનું સ્ટેપ હું અહીંયા લખું છું. સ્ટેપ નંબર 6. તો 12 જે છે અને 180 છે, તો 12 ના ઘડિયામાં ક્યાંય 180 આવે? અથવા 180 ને 12 વડે ભાગીએ તો 12 એકા 12, 12 એકા 12, 6 વધ્યા 60 થયા, તો 12 પંચા 60, બરાબર. તો અહીંયા ખૂણો POR બરાબર 5 ગુણ્યા 180 ભાગ્યા 12, આ 12 અને 15 તો 180, બરાબર. હવે 5 ગુણ્યા 15 બરાબર 75. આપણો જે જવાબ 75 આવ્યો ડિગ્રી એ આ રીતે આવ્યો, બરાબર. હવે એવી રીતે કે છે સ્ટેપ નંબર 7. તો તમારું ROQ જે છે, તો ROQ એટલે 7 અને ટોટલ તમારું છે 12, એટલે આખામાંથી 12 માંથી 7મો ભાગ, એટલે 12 ભાગ છે એમાંથી આ 5 ભાગ છે અને આ 7 ભાગ છે. એટલે પેલું તમારી પૂર્વધારણાઓ પ્રમાણે, બરાબર, આખામાંથી 2 ભાગ કર્યા હોય તો એ બંને ભાગનો સરવાળો, બરાબર, એ એનો આખો થાય. 2 ભાગનો એમાંથી એક ભાગ લઈએ તો
એમ એ ભાગનો જે ગુણોત્તર છે એ આખામાંથી તમારો ભાગાકાર થઈ જાય. બરાબર? તો અહીંયા આ જે સ્ટેપ છે 180 વાળું, એને સાદુરૂપ આપું છું. આ 105 કેવી રીતે આવે છે એ આપણે જોઈએ. તો સ્ટેપ નંબર 8, તો માપ ખૂણો ROQ બરાબર 7 ગુણ્યા 180 ભાગ્યા 12. આ 12 અને 180 તો હવે આપણને ખબર પડી ગઈ. તો 7 ગુણ્યા 15, તો એટલે જ આપણે સીધા રહેવાનું. આ પડ્યું ના કહેવાય, આ તમે છોડ્યું છે. બરાબર? કારણ કે પડ્યું એટલે ત્યાં જ પડે. આ તમે આમ આ રીતે આમ કરેલું છે. બરાબર, એટલે એ છેક ઉપરથી જ આવ્યું છે. તો 15 સીતા 105, તો તમારો જવાબ 105 કેવી રીતે આવ્યો એ અહીંયા તમને ખબર પડે. અને સ્ટેપ નંબર 9, હવે POS એટલે તમારા પહેલા બે ખૂણા થઈ ગયા, POR અને ROQ. બરાબર? હવે એની સામેના ખૂણા એટલે POS અને ROQ. હવે POS અને ROQ એટલે ROQ અને POS એટલે બે રેખા વડે છેદતા હોય તો એમાં ઉત્તર દક્ષિણના બે છેડા એ કેવા થાય? અભિકોણ થાય. ઉત્તર દક્ષિણના બે છેડા અભિકોણ એટલે ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ. બરાબર? તો અહીંયા હું ઉત્તર દક્ષિણ લખું છું આપણી સમજ માટે. બરાબર? અને SOQ અને POR બરાબર, એ બંને પણ અભિકોણ થાય. આ બંને કોણ છે? તો કે પૂર્વ પશ્ચિમ. પૂર્વ પશ્ચિમ. બરાબર? આ બંને તમારા કોણ થાય? અભિકોણોની બે જોડ બને. બરાબર? તો આ દાખલા પરથી તમને બે રેખાઓ જ્યારે પરસ્પર છેદે, ત્યારે એ અભિકોણોની બે જોડ આપે છે. શું આપે છે? અભિકોણોની બે જોડ આપે છે. હા, પણ એ જે ચારે ખૂણા જે છે એ ચારે ખૂણાના માપ એટલે એમાંથી બે ખૂણાના માપ આપણે શોધ્યા. બે ખૂણાના માપ શોધીએ, અભિકોણ બે સામ સામેના સરખા હોય તો અહીંયા નીચેનો છે ROQ એ 105 આપણને મળ્યો. તો એની ઉપરનો એટલે ઉત્તર સાઈડનો POS જે છે એ પણ કેટલો મળશે? 105. બરાબર? આ બાજુનો POR આપણને 75 મળ્યો. તો SOQ તમને કેટલો મળશે? સામેની સાઈડનો 75 મળશે. એટલે એ પ્રમાણે તમને ચારે ચાર ખૂણાના માપ મળ્યા. બરાબર? એટલે આ દાખલા પરથી આપણે એટલું શીખવાનું કે પરસ્પર છેદક રેખાઓથી આપણને અભિકોણોની બે જોડ મળે છે. પરસ્પર છેદક રેખાઓથી આપણને અભિકોણોની બે જોડ મળે છે. અને ઉપર નીચે અને આજુબાજુની અભિકોણની જોડનું માપ એ સરખું હોય છે. બરાબર? તો એ રીતે આપણે આ દાખલા પરથી સમજ્યા. હા, જનરલી એવું હોય કે ઉદાહરણ ઉપરથી આપણે સ્વાધ્યાય સમજવાનું હોય, પણ અહીંયા આપણે ઊંધું કરીએ છીએ. સ્વાધ્યાય પરથી ઉદાહરણ સમજીએ છે. બરાબર? હવે તમારું ઉદાહરણ 2. ઉદાહરણ 2 એની રકમ છે, એનો પહેલો ભાગ આકૃતિ 6.10 માં કિરણ એટલે કોણ ભાઈ? અજય. કિરણ OS એ રેખા POQ પર, રેખા કોણ? ગાદીમાં
આકૃતિમાં કિરણ OS રેખા POQ ઉપર છે. નંબર બી એનો ભાગ કિરણ OR અને કિરણ OT એ અનુક્રમે આ OR છે એ POS અને OT છે એ SOQ ના કોણ દ્વિભાજક છે. કોણ દ્વિભાજક, બરાબર. કોણ દ્વિભાજક એટલે આપણે એને સાદી ભાષામાં કહીએ તો ખૂણાને દુભાગે. ખૂણાને દુભાગે છે એટલે બે ભાગ કરે છે. નીચેથી કોઈને બોલાય, બરાબર. તો ભાગ નંબર સી, જો POS એટલે આ જે ભાગ છે એના બરાબર x આપેલો હોય તો ROT એટલે તમારો ચોથો ભાગ ડી ROT ખૂણો જે છે એ શોધવાનો છે, બરાબર. તો સ્ટેપ નંબર 1 જે છે આપણું ઉકેલનું એ આકૃતિ દોરો. કારણ કે ભૂમિતિની અંદર એવી એક ટેવ પાડવાની, અને આ વસ્તુ કેતનને બહુ સારી ફાવશે એવું બધા કહે છે કે કેતન ચિત્રો સારા દોરે છે, બરાબર. હવે એ કેવા દોરે છે જોઈએ. આમાં કોઈ ચિત્રામણ કરવાનું નથી, આકૃતિ દોરવાની છે. તો અહીંયા તમે આકૃતિમાં હવે જુઓ કે એક તમારી રેખા જે છે એ રેખા કઈ છે તો કે POQ. આ POQ રેખા છે એની પર 3 બિંદુ છે. આ OS કિરણ એ PO પર છે એટલે OS કિરણ એક દોર્યું. બીજું કે છે કે કિરણ OR, O થી R અને કિરણ OT આ બંને કિરણ પણ છે જે અનુક્રમે POS, આ POS ની વચ્ચેનું કિરણ અને SOQ એના કોણ દ્વિભાજક છે. કોણ દ્વિભાજક એટલે ખૂણાના દ્વિભાજક એટલે ખૂણાના બે સરખા ભાગ કરે છે, બરાબર. તો અહીંયા પહેલા તમારે આકૃતિમાં શું કરવાનું, તો પહેલા POS રેખા દોરવાની. અરે POQ રેખા, આ તમારી POQ રેખા એ દોરી. પછી તમારે પહેલું કામ કરવાનું એટલે સ્ટેપ આકૃતિ દોરવામાં પણ આપણે આવા ભાગ પાડીએ કે પહેલી રેખા દોરવાની, પછી OS કિરણ દોરવાનું. OS કિરણ દોર્યા પછી આ જે બે ખૂણાઓ પડે છે એનો OR એટલે આ C આ બાજુનો કોણ દ્વિભાજક અને OT એટલે આ બાજુનો કોણ દ્વિભાજક એ પછી તમારે દોરવાનો રહેશે, બરાબર. તો આ રીતે તમારી આકૃતિ દોરાઈ ગઈ. આકૃતિ દોરાયા પછી સ્ટેપ નંબર 2. તો સ્ટેપ નંબર 2 એટલે તમારી દાખલાની શરૂઆત. શેની કાવી? તમે શું કરવાના? હા, પેલી છાજલી તોડી કાઢજો ઉપરની. હા, તમે જે કહો હું આવું જ છું, હેડો. તો અહીંયા તમારી રકમ જે છે એ રકમનો જે પક્ષ છે કે કિરણ OS એ રેખા એટલે અહીંયા કિરણ OS રેખા POQ પર છે. તો આ પક્ષમાં જે પહેલું કીધું હતું એ છે. એનાથી શું થશે તો કે એથી આની પર છે એને એટલે શું તો કે એનાથી આ કિરણ દ્વારા એના બે ખૂણા પડે છે. OS કિરણ દ્વારા એટલે કિરણ OS દ્વારા એના બે ખૂણા પડે છે. 180 નું આ છે એના OS થી બે ખૂણા પડે છે. તો કે તમારો ખૂણો પહેલો POS અને SOQ આ બંનેનો સરવાળો તમારો 180 થાય. હવે આ રૈખિક જોડના ખૂણા આને આપણે શું કહીએ? ખૂણાની રૈખિક જોડ. આને આપણે ખૂણાની રૈખિક જોડ કહીએ. કેમ તો કે આપણે રૈખિક જોડની વ્યાખ્યામાં આ રીતે
એટલે અત્યારે આ બે ખૂણા જે છે વધના ખૂણા એને આપણે ધ્યાનમાં લેતા નથી. બરાબર. હવે સ્ટેપ નંબર 3. પરંતુ એમ કે છે કે માપ ખૂણો POS બરાબર, એટલે આ PO અને S આ જે ખૂણો છે એનું માપ તમને આપેલું છે x. તો કઈ વાંધો નહીં, ઉપરના સમીકરણમાં એટલે આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. તો અહીંયા હું એવું લખું કે પરિણામ 1માં POS બરાબર x મૂકો. બરાબર. તો અહીંયા તમારું આ જે સૂત્ર છે એ કેવું થઈ જશે, x + SOQ બરાબર 180 થઈ જાય. બરાબર. એના પરથી મારે એક ચલના સ્વરૂપમાં મારે SOQ શોધવાનું છે. બરાબર. તો આ x જે છે એ આ બાજુ જતો રહેશે. તો SOQ બરાબર 180 - x થઈ જાય. બરાબર. આ મને આપેલું છે, એના પરથી મારે SOQ એટલે રૈખિક જોડના બે ખૂણાના માપ એ કેવી રીતે શોધવા એ અહીંયા આગળ મેં એનું સૂત્ર બનાવી દીધું. બરાબર. હવે સ્ટેપ નંબર 4. હવે તમારું પહેલું કિરણ જુઓ OR, એટલે POS નો જે કોણ દ્વિભાજક છે OR એ તમારા POS નો દ્વિભાજક છે. બરાબર. હવે કોઈ પણ ખૂણાનો દ્વિભાજક હોય તો એ શું કહેવાય, તો કે તમારો ખૂણો જે છે ROS જે છે RO અને S, એટલે આ ખૂણો એના બરાબર POS નું અડધું. આવું તમે કેવી રીતે કહી શકો, તો કે ખૂણાનો કોણ દ્વિભાજક હોવાથી. બરાબર. હવે આ POS જે છે તો અહીંયા POS બરાબર ખૂણો POS બરાબર x એ તમને અહીંયા આપેલું છે. તો તમે અહીંયા POS બરાબર x મૂકી દો. તો 1/2 ગુણ્યા x. તો અહીંયા તમને ખૂણો ROS બરાબર કેટલું મળશે, x/2. તો આપણને અહીંયા 4 માંથી 3 ખૂણા જે છે એ x ના સ્વરૂપમાં મળ્યા. 3 ખૂણાઓ આપણને x ના સ્વરૂપમાં મળ્યા. POS જે આપેલું છે, SOQ આપણે શોધ્યું 180 - x, અને ROS જે છે એ x/2 એ આપણે શોધ્યું. બરાબર. હવે સ્ટેપ નંબર 5. હવે આવી જ રીતે તમે બીજો એક કોણ દ્વિભાજક છે OT કિરણથી. બરાબર. OT કિરણનો દ્વિભાજક છે. બરાબર. OT કિરણ, તો એના દ્વારા એ કોનો દ્વિભાજક છે, તો કે SOQ નો દ્વિભાજક છે. તો એના પરથી તમે આ રીતે લખી શકો કે ખૂણો SOT એટલે SOT એ 1/2 SOQ. આવું આપણે આગળ જે લખ્યું એનું એ જ અહીંયા લખવાનું છે, ખૂણાનો કોણ દ્વિભાજક. હવે અહીંયા જે પ્રશ્ન પૂછ્યો છે, જે આપણે લખ્યું છે એનો આપણે જવાબ એ આપી દઈએ કે ખૂણાનો કોણ દ્વિભાજક, તો કે કિરણ. ખૂણાનો કોણ દ્વિભાજક, તો કે કિરણ. કિરણે જ એનો ભાગ કરે ને બે, અને કિરણ કોણ, તો ભાગલા પાડવાનું કામ કોણ કરે? બરાબર ને? તો હવે આ SOQ નું માપ જે છે, ખૂણો SOQ બરાબર 180 - x એ તમે અહીંયા આગળ મૂકી દીધું, જે આપણે આગળ શોધી લીધું છે. શોધ્યું છે? હા. હવે શું કરવાનું, તો કે આના પછીનું જે સ્ટેપ છે એ હું અહીંયા લખીશ.
કે આના પછીનું સ્ટેપ એટલે મારું શું થશે તો કે 180 માઇનસ એક્સ છેદમાં 2 આખાના છેદમાં 2 બરાબર. તો આને હું આવી રીતે કહી શકીશ કે 180 ના ભાગ્યા 2 અને માઇનસ એક્સ ના છેદમાં પણ 2. આ 180 ના છેદમાં 2 એટલે 90. તો અહીંયા મારો જે ખૂણો છે માટે ખૂણો SOT એનું પણ માપ મને x ના સ્વરૂપમાં મળ્યું કે 90 માઇનસ એક્સ બાય 2. હવે નંબર 6 ROT. ROT એટલે કયું? ROT એનો પણ આ દ્વિભાજક છે. આ જે S વાળો OS કિરણ છે એ આનો પણ છે. તો એનાથી તમે શું કહેશો? તો ROT બરાબર શું? કોણ ROT? તો ROT બરાબર તો કે ROS એક ખૂણો અને SOT એટલે સોટી ને. આ SOT ને તમારે શોર્ટમાં કેવું હોય તો સોટી ના કહેવાય, અને ROT હોય તો કે રોટી. તમે રોટી એ કહો અને રોતી એ કહો, જે કહો એ, બરાબર, એ તમારી પર છે. બરાબર. તો અહીંયા ROS અને એનો સરવાળો એટલે તમારું ROT. બરાબર. તો અહીંયા પણ તમે શું લખશો તો કે ખૂણાનો કોણ દ્વિભાજક. હવે તમને બધાને ખબર છે કે ખૂણાનો કોણ દ્વિભાજક તો કે કિરણ, અને કિરણ એટલે કોણ? અજય. બરાબર. તો હવે ROS એટલે કેટલું મળ્યું આપણને? આગળ ROS મળ્યું ને x/2. તો અહીંયા લખો ROS બરાબર x/2. હા, અને SOT મળ્યું અહીંયા આગળ આપણને સોટી એટલે 90 માઇનસ x/2. તો હવે x/2 વત્તા અને x/2 ઓછા એ બે નીકળી જાય. તો માટે તમારો ખૂણો ROT બરાબર 90 અંશ થઈ ગયો. ROT 90 અંશ થઈ ગયો. હે, હવે તમે જુઓ કે આ ROT એ 90 અંશ થયો. આ ROT શેનાથી બને છે? તો ખૂણાના કોણ દ્વિભાજક ના સરવાળાથી ROT બને છે. અને બરાબર, આ કોણ દ્વિભાજક હોય તો આખો ખૂણો એ કેવો થાય? કાટકોણ. અલ્યા કોઈ પણ વસ્તુને દુભાગે કોણ? તો કે લંબ. કોણ દુભાગે? લંબ. અને લંબથી બે ભાગ થાય. બરાબર, બે ભાગ થયા તો બે ભાગ થાય એટલે ખૂણો કેવો થઈ જાય? કાટખૂણો. કેવો થઈ જાય? કાટખૂણો. એટલે 90 થયો. બરાબર. આ વસ્તુ આ રીતે સમજવાની છે. બરાબર.